નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રોજે રોજ વધતા હાર્ટ એટેકને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે કતારગામ વિસ્તારમાં છાતીમાં દુખાવો થયા બાદ એક આધેડનું મોત નીપજ્યું હતું। કલર કામ કરતી વખતે છાતીમાં દુખાવા બાદ બેભાન થઈને ઢળી પડ્યા હતા, જેથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યાં તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બાબુભાઈ પરાગજી સરપરાનું મોત નીપજ્યું છે। તેઓ કતારગામ સ્થિત મારુતિ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને અહીં તેઓ કલર કામ કરતા હતા। તે વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેમનું મોત થયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। છાતી દુખાવા અસંખ્ય હોય તેઓ બેભાન થયા હતા। ત્યારબાદ સાથી કારીગરો 108 મારફતે પીપી સવાણી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।